યુસીસી વિધેયક અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લિવ ઇન રિલેશન અંગે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે તેવું સૂત્ર તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો મુસ્લિમ પરણિતા માટે મહત્વની જોગવાઈ અને મુસ્લિમ પરણિતાઓને રક્ષણ આપતી જોગવાઈ તેમજ લગ્ન જીવનમાં ઊભા થતા વિવાદમાં સુરક્ષા આપવામાં આવશે તેવું પણ સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે 24 અથવા 25મી માર્ચે યુસીસી વિધેયક સરકાર ગૃહમાં લાવી શકે છે તે પ્રકારના હાલ સમાચાર સામે આવી રહ્યા છે। જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ધારાસભ્યના વખાણ કર્યા છે। પાટણમાં ભાજપ કાર્યકર્તા સંમેલનમાં નિવેદન આપ્યું। કિરીટ પટેલ સારા માણસ છે તેવું જગદીશ વિશ્વકર્મા દ્વારા કહેવામાં આવ્યું છે। કિરીટ પટેલને પૂછવાનું નથી કહેતો, કોંગ્રેસને પૂછવાનું કે તમે 60 વર્ષ સુધી શું કર્યું। પહેલા દાદા પછી માતા, હવે રાહુલ બાબાને પ્રધાનમંત્રી બનવું છે। રાહુલ બાબા આ દેશની જનતા તમને ક્યારેય પ્રધાનમંત્રી નહીં બનવા દે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। માણસ છે કિરીટભાઈ પૂછવાનું નથી કહેતો, કોંગ્રેસનો માણસ પૂછવાનું કહું છું। કોને પૂછવાનું? કોંગ્રેસના લોકોને પૂછવાનું। કોંગ્રેસના લોકોને પૂછવાનું કે ભાઈ 60 વર્ષ સુધી તમારી સરકાર હતી। પહેલા દાદા વડાપ્રધાન, પછી માતાજી વડાપ્રધાન, પછી પિતાજી વડાપ્રધાન, એટલે પરદાદા, દાદી, પિતાજી અને હવે રાહુલ બાબાને વડાપ્રધાન થવું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારી તેજ થઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે। ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। જુદા જુદા કામો માટે સમિતિની રચના, ત્યારે ભાજપની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જુદા જુદા કામો માટે એટલે કે પ્રવાસ, સંપર્ક અભિયાન, ગ્રુપ મિટિંગ, જાહેર સભાઓ, જુદા જુદા પ્રબુદ્ધ નાગરિક સંમેલન, સામાજિક સંમેલન, મહિલા, યુવા, કિસાન સંમેલનો, આ અલગ અલગ વ્યવસ્થાના આધારે ભારતીય જનતા પાર્ટી હરહંમેશ ગુજરાતના દરેક મતદારોનો સંપર્ક કરતી હોય છે। ફરી એક વખત ગુજરાતમાં 95થી 97% વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી મજબૂતાથી જન સમર્થન મેળવશે। રાહુલ ગાંધી 23 માર્ચે આવશે ગુજરાત પ્રવાસે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તૈયારીઓ વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત ખાતે આવશે। આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તો 23 માર્ચે વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી આદિવાસી અધિકાર અંગે વાતચીત કરશે તો ગુજરાતના આદિવાસી આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જામનગરમાં પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર નેતા લલિત વસોયા અને રહીમ સોરાને મોકલવામાં આવ્યા છે। શહેર કાર્યાલય ખાતે 16 વોર્ડની 64 બેઠકો માટે કોંગ્રેસનું મુરતિયા મંથન શરૂ। તો સવારથી જ અલગ અલગ વોર્ડના કોંગ્રેસના કાર્યકરો પોતાના ટેકેદારો સાથે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી। ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ પણ કોંગ્રેસ પક્ષમાં પોતાની અત્યાર સુધીની વફાદારી અને નિષ્ઠાને લઈને દાવાઓ રજૂ કર્યા છે। असंख्य मागणीदारो कांग्रेस पार्टी पासे टिकિટ मागी रह्या छे, पोतानी रजूआतो करी रह्या छे। जे रीते आ वखते कांग्रेसना कार्यकर्ताओनी अंदर उत्साह अने उमंग देखाय छे ए जोता बहु स्पष्ट लागे छे के जामनगर कोर्पोरेशननी आ इलेक्शनमां जामनगर कोर्पोरेशन उपर कांग्रेसनो झंडो लहराशे। समाचारों में आगळ वधीए ते पहेला रोकाईशुं एक ब्रेक माटे। ગુજરાતમાં કાળઝાળ ગરમીને અચાનક બ્રેક લાગશે અને ઉનાળાની વચ્ચે ચોમાસું શરૂ થાય તે રીતે ધોધમાર કરા સાથે વરસાદ પડશે।
રાજ્યના ખેડૂતોમાંથી 3 દિવસ ઘાત છે. રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 18મી થી 20 માર્ચ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે અને 3 દિવસ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડશે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે તારીખ પ્રમાણે ક્યાં ક્યાં માવઠું ત્રાટકી શકે તેની વાત કરીએ તો 18મી માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં તો સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 19મી માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. 20 માર્ચના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, સૌરાષ્ટ્ર, કચ્છમાં માવઠું મુસીબત બનીને વરસશે. लेकिन 18, 19, 20 इसमें लाइट टू मॉडरेट रेन होने की संभावना रहेगा. इसमें 18, 19 हम थंडरस्टॉर्म का भी वार्निंग दिया है लाइटनिंग के साथ. એક તરફ ગરમી માજા મૂકી રહી છે. માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડી રહી છે. બીજી તરફ 18મી માર્ચથી 20મી માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે, જેની વચ્ચે ગીર સોમનાથ સહિતના પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. ભર ઉનાળે જાણે ફરી શિયાળો જામ્યો હોય તે પ્રકારે ઝાકળ વર્ષા થઈ ગઈ છે. ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા રોડ પર ઢંકાઈ ગયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તો કેરી સહિતના પાકને નુકસાનીની ભીતિ છે. જુઓ આ દ્રશ્યો કોઈ શિયાળાના નથી પરંતુ ભર ઉનાળાના છે. ગીર સોમનાથ પંથકમાં કમોસમી કહેરની આગાહી વચ્ચે માવઠું ત્રાટકે તે પહેલા જ મોસમનો મિજાજ બદલાયો. સોમવારે વહેલી સવારે જ્યારે ખેડૂતોની આંખ ખુલી તો ચોંકી ગયા, કેમ કે સવારમાં તેમના વિસ્તારમાં ગાઢ ઝાકળનું રાજ છવાયું. એવી ધુમ્મસની ચાદર પથરાઈ કે રોડ પર કંઈ દેખાતું ન હતું. દૂર દૂર સુધી માત્ર ઝાકળ જ દેખાઈ રહી હતી. ખેતરોમાં પાકથી લઈને કેસર કેરીના આંબાઓ પણ ઝાકળમાં ઢંકાઈ ગયા. રાતોરાત ઝાકળ વર્ષા થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. મિશ્ર ઋતુ હોવાને કારણે કેસર કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. 2 દિવસથી ઝાકળ વર્ષાના કારણે કેસર કેરીના ઝાડ પર મધ્યો નામનો રોગ અને કેસર કેરી ખરી પડવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, જેથી ચાલુ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું રહેવાની ધારણા છે. સુરતના રેલવે સ્ટેશન પર ફરી એકવાર દિવાળી કે હોળી પર પરપ્રાંતીય વતન તરફ દોટ મૂકતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધના તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે. તેના કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત કટોકટી ભરી બની ગઈ છે, કેમ કે ગેસની અછતના કારણે ગેસ પર આધારિત ટેક્સટાઇલ સહિતના ઉદ્યોગો સંકટમાં મુકાયા. ધંધા બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું, જેથી ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો બેકાર બન્યા. બેરોજગારીના કારણે અનેક કારીગરોને અહીં જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની ગયું છે, જેથી પોતાના માદરે વતનની વાટ પકડી. હવે તેમની ધીરજના બાણ ખૂટી જતા અને કોરોના કાળ જેવી સ્થિતિ ન સર્જાય તેવા ડરથી પરપ્રાંતિયો વતનની વાટ પકડી રહ્યા છે. રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો ફરી હાઉસફુલ થવા લાગી છે. રેલવે સ્ટેશન બિહાર, યુપીના પરપ્રાંતિયો ખીચોખીચ ભરાઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા છે. છેલ્લા 2 બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં સળગેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. નોબલનગરમાં ઝાડીઓમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, તો હત્યાની આશંકા લઈને તપાસ શરૂ કરવામાં આવી. કોઈ મૃતદેહ ફેંકીને સળગાવીને ફરાર થઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે, તો પોલીસ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચના પાનોલીની એક કંપનીમાં ફાટી નીકળી આગ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ મેનેજમેન્ટ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. પાનોલી અને અંકલેશ્વરના ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો, તો આગ પર નિયંત્રણ જાળવી રાખવા કુલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે ઘટના સ્થળે આગ લાગવાનું કારણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે બીજી તરફ આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગેસ લીકની ઘટના સામે આવી છે. ગુજરાત બોટલિંગ નજીક એએમસીની કામગીરી દરમિયાન જેસીબી દ્વારા ખોદકામ કરતા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા ગેસ લીક થયો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ડાયવર્ઝન આપવામાં આવ્યું, તો ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ઝડપથી કાર્યવાહી કરી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. સમયસર પગલાં લેવાતા મોટી દુર્ઘટના ટળી હોવાનું પણ સામે આવ્યું છે.